હેલો એવરીવન, આઈ એમ એનર્જીયા પટેલ. હું તમારા બધાનું વેલકમ કરું છું આ રોટરી ગ્રેટર પોડકાસ્ટમાં. આ પોડકાસ્ટ માત્ર એક કન્વર્ઝેશન નથી, બટ ઇટ્સ ઓલ અબાઉટ સર્વિસ, લીડરશિપ, ઇન્સ્પિરેશન એન્ડ ક્રિએટિંગ અ પોઝિટિવ ઇમ્પેક્ટ. એન્ડ વિથ દેટ મૂવિંગ ફોરવર્ડ, આજના આપણા ગેસ્ટ અપૂર્વ મોદી એક સેકન્ડ જનરેશન મેમ્બર છે. એમનું હું વેલકમ કરું છું આ શો પર. જી રોટરી યર 2026-27માં તમે બોર્ડ મેમ્બર છો. તમારા હોદ્દા અને જવાબદારી વિશે માહિતી આપશો? આ હોદ્દો શબ્દ છે ને એ થોડો ભ્રામક છે. એટલે જનરલી હોદ્દો આવે ને એટલે લોકોને પોઝિશન, પાવર એવું બધું મગજમાં આવી જાય. એટલે રોટરીમાં એકચ્યુઅલી આપણે હોદ્દો નથી હોતો, જવાબદારીઓ હોય છે. એટલે જવાબદારી વર્ડ છે વધારે સુટેબલ છે. હવે જવાબદારી એટલે કયા પ્રકારની જવાબદારી? એક એવી જવાબદારી કે જે આપણે સમાજ પ્રત્યે કંઈક કરીએ એના માટેની જવાબદારી. આપણે બધા પોડકાસ્ટ કરીએ છીએ, જે લોકો પોડકાસ્ટ જોવે છે એ લોકોના હાથમાં ઓબ્વિયસલી મોબાઈલ હોવાનું, ડિજિટલ ગેજેટ હોવાનું. તો આપણે એટલા બ્લેસ્ડ છીએ કે આપણી પાસે એટલીસ્ટ એક ગેજેટ છે. તો આપણને ભગવાને આટલું બધું જે આપ્યું છે આપણે સોસાયટીને એનું થોડો ભાગ પણ પાછો આપી શકીએ એના માટેની જે ઇમ્પોર્ટન્ટ જવાબદારી છે દરેક રોટેરિયન નિભાવે છે. એટલે એના માટે કોઈ જવાબદારીની કે કોઈ હોદ્દાના કે કોઈ નામની જરૂરિયાત નથી. ખાલી એક રોટેરિયન નામ જ કાફી છે એ જવાબદારી નિભાવવા માટે. તમારી માટે મારો સેકન્ડ ક્વેશ્ચન છે. તમે આ વર્ષે બોર્ડ મેમ્બર છો, આવતા વર્ષે પ્રેસિડેન્ટની જવાબદારી લેવાના છો. કામ, પરિવાર અને રોટરીની જવાબદારીનું સંતુલન કેવી રીતે પ્લાન કરો છો? તમે ઘણી સરસ વાત કરી. બોર્ડ મેમ્બર છું અને આ વર્ષે મારી પોઝિશન છે પ્રેસિડેન્ટ ઇલેક્ટ તરીકેની. પ્રેસિડેન્ટ ઇલેક્ટ જે પોસ્ટ છે, જે જવાબદારી છે, એના માટે હું ખાલી કહેવા માંગીશ કે પ્રેસિડેન્ટ ઇલેક્ટ એટલે શું? પ્રેસિડેન્ટ ઇલેક્ટ એટલે લર્નર. આમ તો આપણે બધા લર્નિંગ પ્રોસેસમાં હોય, કોઈ બી એજ હોય, કોઈ બી આપણે કઈ બી કામ કરતા હોય, એક લર્નિંગ પ્રોસેસ હોય. બટ પર્ટિક્યુલરલી પ્રેસિડેન્ટ ઇલેક્ટ ઇઝ અ લર્નર. આઈ વુડ રાધર સે કે ડબલ લર્નર. શું કામ એને? કારણ કે જે અત્યારના પ્રેસિડેન્ટ છે, જે કામ કરે છે તે જોઈને શીખવાનું છે, અને અગાઉના વર્ષના જે પ્રેસિડેન્ટ કે જે અત્યારે આઈપીપી કહેવાય છે એમના અનુભવ ઉપરથી શીખવાનું છે. એટલે ડબલ પ્રોસેસ છે લર્નિંગની, જે આ વર્ષે મારે નિભાવવાની છે. અને તમે ખૂબ સરસ સવાલ કર્યો કે કામ, પછી આ જવાબદારી અને ફેમિલી, એનું સંતુલન કઈ રીતે કરી શકાય. તો ડેફિનેટલી રોટરીના જેટલા બી પ્રોજેક્ટ ચાલતા હોય, જેટલા બી કામ ચાલતા હોય, એમાં આપણે ઇન્વોલ્વ થઈએ એટલે આપણને કંઈક ને કંઈક જાણવા શીખવા મળે. બીજું કે જે આપણી ફેક્ટરીની, મારો બિઝનેસ છે, હું ફેક્ટરી ચલાવું છું. એટલે એ જે કોઈ બી જવાબદારી હોય એના એક ફિક્સ ટાઈમિંગ હોય છે. એ ફિક્સ ટાઈમિંગમાં બને ત્યાં સુધી હું એ ટાઈમિંગનું ડિસિપ્લિન મેન્ટેન કરવાની ટ્રાય કરું છું. અને રહી વાત ઘરની, તો અમારા ઘરે એક સરસ મજાનો નિયમ છે કે અમે લોકો બંને ટંક છે ને સાથે જમીએ છીએ. મને મારા ઘરે જતા લગભગ અડધી કલાક થાય, બટ આઈ મેક શ્યોર કે અમે લોકો સાથે જમીએ. મારા ફાધર હંમેશા કહેતા કે જેના અન્ન ભેગા એના મન ભેગા. એટલે અમે લોકો એવું કરીએ કે એક ટેબલ ઉપર સાથે બેસીએ, સાથે જમીએ, જેના લીધે અમારું મેક્સિમમ કમ્યુનિકેશન થાય. કોઈ બી દિવસની દિનચર્યા હોય એની આપલે થાય. તો એ રીતે એક ફેમિલી લાઈફ બી બેલેન્સ થઈ શકે. તમે બહુ સાચી વાત કીધી છે, બીકોઝ આજકાલ ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી યા, એનાથી હું તમને થર્ડ ક્વેશ્ચન ઉપર જાય છે આપણે. તમે તમારા ચિલ્ડ્રન સાથે જનરેશન ગેપ ના આવે એ માટે શું પ્રયત્ન કરો છો? ઓકે, એઝ આઈ સેડ, જ્યારે મારા કિડ્સ સ્કૂલેથી પાછા આવે એટલે એ ટાઈમે હું ઘરે પહોંચી જાઉં. એ સમય એવું હોય કે જે અમને 2 કલાક સાથે મળે. અમે જમતા જમતા વાતો કરીએ, એ લોકો કાંઈ વાત કરે, અમે કાંઈ વાત કરીએ, અમે રોટરીની વાત કરીએ તો એ લોકો કાંઈ જાણે, સમજે, શીખે. એની સ્કૂલમાં શું થાય છે, એના મિત્રો સાથે શું થાય છે, એની એ લોકો આરામથી વાત કરતા હોય. એટલે એક જે આપણું પહેલી વાત એ છે કે કમ્યુનિકેશન, કોઈ બી જનરેશનની સાથેનું કમ્યુનિકેશન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે બોન્ડિંગ માટેનું. એટલે કમ્યુનિકેશન અમે જાળવીએ છીએ. એના સિવાય જે કિડ્સ છે એ લોકોની સાથે, એ લોકોને હું ક્લાસીસમાં મૂકવા જાઉં, ક્લાસીસમાંથી લેવા જાઉં, એ સમય અમને સાથે મળે. એમાં અમે ગાડીમાં ગીતો સાંભળતા હોય, ઘણી વખત આવા પોડકાસ્ટ સાંભળતા હોય, એવું બધું કરતા હોય. એટલે આ બધી વસ્તુઓથી છે ને એક ખૂબ જ સારું નેક્સ્ટ જનરેશનની સાથે બોન્ડિંગ થાય છે, અને ખૂબ જ જરૂરી છે. એટલે હું ચોક્કસથી તમામ જે લોકો વ્યુઅર્સ છે એ લોકોને હું અપીલ કરીશ કે તમારા નેક્સ્ટ જનરેશનની સાથે તમારું જે બોન્ડિંગ છે એ ખૂબ સારું રાખજો. ટાઈમ્સ આર ચેન્જિંગ રેપિડલી, અને હવે કમ્યુનિકેશનની અને આપણે જે જનરેશન ગેપ છે ને મટાવવાની ખૂબ જરૂર છે. મૂવિંગ ફોરવર્ડ ટુ ધ ફોર્થ ક્વેશ્ચન.
કઈ સામાજિક સમસ્યાઓથી ચિંતિત છો કે જેમાં તમે સારી રીતે કામ કરવા માંગો છો? ઓકે, સામાજિક સમસ્યાની વાત કરીએ તો ઘણી બધા ફિલ્ડ છે જેમાં કામ કરવાની જરૂર છે, બટ પર્ટિક્યુલરલી જો મારું ઓબ્ઝર્વેશન હોય તો મને એવું લાગે છે કે એજ્યુકેશન ફિલ્ડ છે એમાં ખૂબ કામ કરવાની જરૂર છે. ખાસ કરીને જે ઇકોનોમિકલી જે લોકોને પ્રિવિલેજ નથી, જેમ કે આરએમસીની શાળાના બાળકો છે, એ લોકો જે આખો વર્ગ છે, હવે એ લોકોમાં એક જે એજ્યુકેશન આવવું જોઈએ, એક જે ભણતર પ્રત્યેની ગંભીરતા હોવી જોઈએ, એના મા બાપમાં પણ ઘણી વખત ઓછી હોય, કારણ કે એ લોકો બી ડે ટુ ડે આપણે કહેવાય ને કે પેટીયું રડતા હોય કે ભાઈ દિવસનું કમાતા હોય ને દિવસનું વાપરતા હોય. એટલે એવા સંજોગોમાં ઘણી વખત એવું થાય કે એ લોકોને એમ થાય કે કમાનારા જાજા હાથ આવે ઘરમાં તો આવક જાજી આવે, એટલે એ લોકો શું કરે કે નાની ઉંમરમાં જ બાળકોની પોતપોતાના ઘરમાં આવક થાય એના માટે કામે લગાડી દેતા હોય છે. એટલે મારા હિસાબે જે એજ્યુકેશન છે એ ખૂબ જરૂરી છે. બીજું એક કે જે દિવસે દિવસે જે પ્રકારે સોશિયલ મીડિયાનો એનો યુઝ થતો જાય છે, વધતો જાય છે રાધર, એના લીધે એક શું છે કે સ્કિલફુલનેસ છે ને એમાં ઘટાડો થતો જાય છે. એટલે એજ્યુકેશન, વોકેશનલ ગાઈડન્સ, આ બધી વસ્તુઓ એવી છે કે જેના ઉપર ખૂબ કામ કરવું પડે એમ છે, જેના કારણે સ્કિલફુલનેસ જે આપણા કન્ટ્રીની યુએસપી હતી એક સમયે, એ દિવસે દિવસે ઘટતી જાય છે. એટલે એ આપણે પાછી રિટેન કરી શકીએ એના માટે ખૂબ કામ કરવું જરૂરી છે. વેરી વેલ સેડ. હવે લાસ્ટ ક્વેશ્ચન છે, બટ ઇટ્સ ડેફિનેટલી નોટ ધ લીસ્ટ. આ પોડકાસ્ટ જોનારા રોટરી પરિવાર અને નોન રોટેરિયન્સને તમારો શું સંદેશો આપશો? રોટરી પરિવાર અને નોન રોટેરિયન્સને એટલો જ સંદેશ આપીશ કે સારું કામ કરવા માટે આપણે કોઈ વિચાર કરવાની કે આપણે કોઈ સમયનો રાહ જોવાની જરૂર નથી. આપણી આજુબાજુમાં આપણે જ્યારે બી જોઈએ તો ઘણા બધા વર્ગો એવા છે, ઘણા બધા કામો એવા છે કે આપણે ખાલી નજર કરી, આપણા ઘરમાં એક જે મેડ કામ કરતા હોય, તમે એના વિશે બે વસ્તુ જાણો તો તમને ખબર પડે કે તમે એમની લાઈફ સારી કરવા માટે શું કરી શકો એમ છો. એના સિવાય આપણે જે જગ્યાએ આપણું વર્ક પ્લેસ હોય કે અથવા આપણી જે કોઈ બી આજુબાજુ આપણે કોઈ બી જગ્યાએ જતા હોય, ત્યાં આજુબાજુ આપણે રસ્તા ઉપર નીકળતા હોય તો બી આપણે ઘણા લોકોને જોતા હોય. એટલે આપણે રોટરીના એક સરસ મજાના 7 ફોકસ એરિયાઝ છે, એ 7 ફોકસ એરિયાઝને ધ્યાનમાં રાખો અને મગજ અને દિલ ખુલ્લું રાખો તો આપણે સમાજ માટે ઘણું ઘણું કરી શકીએ એમ છીએ. અને એઝ આઈ ઓલવેઝ સે, વી શુડ સ્ટ્રાઈવ ફોર અ બેટર ટુમોરો. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને. એન્ડ વિથ દેટ, વેધર યુ આર અ રોટેરિયન, a young professional or someone who believes in giving back to the society, આ પોડકાસ્ટ તમારા માટે છે. તો જોડાયા રહો અમારી સાથે આવા જ ઇન્સ્પાયરિંગ એન્ડ થોટફુલ ટોક્સ માટે, એન્ડ આવો કનેક્ટ થઈએ એક બેટર ટુમોરો બનાવવા માટે. Because service above self is not just our motto, it's our way of living. Thank you. થેન્ક યુ.